નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનઆઈડીના પદવીદાન સમારોહમાં આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકાને મહત્વની ગણાવી. રાજ્યના તમામ તાલુકાઓમાં જીઆઈડીસીનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક. વિધાનસભામાં ઉદ્યોગમંત્રીનો જવાબ. સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં આગ મામલે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત પહોંચી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાતે આવેલા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે રેડિયોની પહોંચ વધારવા પર ભાર મૂક્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીનો 44મો પદવીદાન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું. દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ ડિઝાઇન માટે એનઆઈડીના 2 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત ડિઝાઇન ક્ષેત્રે આપેલ નોંધપાત્ર પ્રદાન બદલ એનઆઈડીના 2 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વિધાનસભા ગૃહમાં આજે અનેક મહત્વના મુદ્દે પ્રશ્નોત્તરી કરાઈ હતી, જેમાં રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. વિધાનસભા ગૃહમાં જવાબ આપતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કચ્છ જિલ્લામાં વર્ષ 2024માં ઔદ્યોગિક એકમોના શ્રમિકોની 51 ફરિયાદો સામે 25 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી કરાવાઈ છે. શ્રમિક સહાયક ટોલ ફ્રી હેલ્પલાઇન પર વર્ષ 2024માં નોંધાયેલા તમામ 18,347 કોલનું હકારાત્મક નિરાકરણ કરાયું છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે ઔદ્યોગિક એકમો દ્વારા કર્મચારીઓનું શોષણ ન થાય અને રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શ્રમ તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરાઈ છે. શ્રી રાજપૂતે જણાવ્યું કે શ્રમ કાયદાઓની જોગવાઈઓના ભંગ બદલ 147 એકમો સામે 178 જેટલા ફોજદારી કેસો દાખલ કરાયા છે. વિધાનસભા ગૃહમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. શ્રી પાનસેરિયાએ ઉમેર્યું કે રાજ્યના તમામ 53,065 આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન અપાયા છે. ગેસ કનેક્શન આપવા માટે એક આંગણવાડી દીઠ 6,630 રૂપિયાનો ખર્ચ થાય છે. રાજ્યના છેવાડાના તાલુકાઓમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું. શ્રી રાજપૂતે ઉમેર્યું કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 7 પ્લોટ અને 4 શેડ તેમજ પાવી જેતપુરમાં 10 પ્લોટ અને 2 શેડની ફાળવણી કરી દેવાઈ છે. શ્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યમાં એક પણ તાલુકો જીઆઈડીસી વિના બાકી ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જાહેર દેવા બાબતે વિપક્ષ દ્વારા સરકાર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારે બજેટના નાણાં વિકાસ કાર્યો માટે મોકલ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે સૌથી ઓછું ગુજરાત રાજ્ય દ્વારા દેવું કરવામાં આવ્યું છે. અર્જુન મોઢવાડિયાએ આ મામલે વિપક્ષ પર જ પ્રહાર કર્યા હતા. આજે ગુજરાતનું 3,70,000 કરોડનું બજેટ હોવા છતાં આ બજેટની અંદર આપણે રાજ્યની કુલ ઘરગથ્થુ ઉત્પાદનના 27% સુધીનું કર્જ લઈ શકવાની ક્ષમતા આપણા રાજ્ય પાસે છે. છતાં આપણે માત્ર ઘરગથ્થુ ઉત્પાદનના 14.5% જેટલું જ કર્જ લીધું છે અને એ રીતે દેશની અંદર આપણે ઓછામાં ઓછું કર્જ લેનાર રાજ્ય છે. એ ઉપરાંત આપણે છેલ્લા 10 વર્ષની અંદર 4% કર્જ ઘટાડ્યું છે. સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં આગ મામલે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત પહોંચી છે. આ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાની તપાસ કરશે અને તપાસ કર્યા બાદ મુખ્યમંત્રીને અહેવાલ સુપ્રત કરશે. સાંભળીએ અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગતરોજ લાગેલી આગ આજે પણ યથાવત રહેવા પામી હતી. 36 કલાક બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી. આખી રાત ફાયર ફાઇટરોએ પોતાની ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે બપોર બાદ ગાંધીનગરથી સ્ટેટ ફાયરના ચીફ ઓફિસર પણ સ્થળ પર આવ્યા હતા અને તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મુખ્યમંત્રીને રિપોર્ટ કરાશે તેવું જણાવ્યું હતું. આ સહિત સાંજ સુધીમાં આગ કાબૂમાં આવે તેવું ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે 300 થી 400 કરોડનું નુકસાન હાલ જોવાઈ રહ્યું છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આગામી તારીખ 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ યોજાશે. આ પરિસંવાદના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે. ઉદઘાટન સત્ર દરમિયાન ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ક્રાંતિ અને રાષ્ટ્રીય વિકાસમાં ગુજરાતની કેન્દ્રસ્થાન ભૂમિકા અંગે તેમનું વિઝન દર્શાવાશે. આ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધારે વધુ માહિતી આપી છે. 5મી તારીખે સવારે આપણું ઇનોગ્રલ સેશન છે, જ્યાં 3 ટ્રેકનું એક જોઈન્ટ ઇનોગ્રલ સેશન છે. અમારું જે 19 જુલાઈનું ઇવેન્ટ થયેલું એનું કોમ્પેન્ડિયમ રિલીઝ કરીશું. આઈસા દ્વારા એક બહુ જ સરસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે સેમિકન્ડક્ટરની ગ્લોબલ વેલ્યુ ચેન સંબંધિત છે. એનું પણ રિલીઝ આ ઇનોગ્રલ સેશનમાં કરવામાં આવશે. ધોલેરા કંપની જે છે એના દ્વારા જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવનાર છે, સ્કૂલ, હોસ્પિટલ, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ, એનો પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જે એમની ટાઉનશીપની શરૂઆત થવા જઈ રહી છે એનું પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. આ સત્રમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારંભ, મહત્વપૂર્ણ જાહેરાતો, સમજૂતી કરારોની આપ-લે સામેલ હશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આજે પૂર્ણ થયું. પ્રથમ પેપર એકંદરે સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાગ્યો હતો. કચ્છ જિલ્લાના 3 ઝોનમાં પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 10માં પ્રથમ ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ અને સંસ્કૃત પાઠશાળાનું સાહિત્ય તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને એન્ટરપ્રિન્યોરશીપનું પેપર વિદ્યાર્થીઓએ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ 10 અને 12ના કુલ 14,30,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સહેગલે યુવાનોને જોડવાના અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રેડિયોની પહોંચ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા શ્રી સહેગલે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાત લીધી હતી. શ્રી સહેગલે સ્ટેશનના સ્ટુડિયો, સમાચાર અને કાર્યક્રમ એકમોની કામગીરીની સમીક્ષા કરી. શ્રી સહેગલે FM નેટવર્કનું વિસ્તરણ કરીને અને તેના ડિજિટલ ફૂટપ્રિન્ટને વેગ આપીને પ્રસાર ભારતીના તેની હાજરી વધારવાના હાલના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. ચેરમેને ધ્યાન દોર્યું કે વેવ OTT પ્લેટફોર્મ યુવાનોને પૂરી કરવા માટે રચાયેલા ઇન્ફોટેનમેન્ટનું મિશ્રણ પ્રદાન કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. जो युवाओं की आकांक्षाएं हैं, उनके लिए स्टार्टअप्स, उनके लिए जो स्टैंड अप, उनके लिए जो रोजगार के कई बड़े बड़े एवेन्यूज खुले हैं, रास्ते खुले हैं, उन रास्तों के बारे में उनको बताना और उनसे कनेक्ट होना, ताकि युवा जानकारी के लिए ना भटके. ये हमारा उद्देश्य होना चाहिए. वेव्स हमारा OTT प्लेटफॉर्म आया है. OTT प्लेटफॉर्म अब डिजिटली अवेलेबल है. आपके स्मार्टफोन में आप कहीं भी दूरदर्शन के न केवल पूरे बहुत पुराने जो हमारे सीरियल्स हैं वो भी देख सकते हैं, और नए जॉनर का भी आप एंटरटेनमेंट उसमें देख सकते हैं. प्लस उसमें सभी समाचार चैनल्स हैं, हमारी सभी भाषाओं के समाचार चैनल हैं, गुजराती में भी है और सभी भाषाओं में भी है, और उसके साथ साथ उसमें रेडियो भी उपलब्ध है. શ્રોતાઓના રસ અને રૂચિને આધારે યુવાનો અને મહિલાઓ પર કેન્દ્રિત નવીન કાર્યક્રમો વિકસાવવા પર પણ તેમણે આકાશવાણીના અધિકારીઓને કહ્યું હતું. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ સંશોધન સંસ્થા નીપર ખાતે આજથી 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં રાસાયણિક વિજ્ઞાન સંશોધન અને ઔષધ સંશોધન માટે અનુવાદ 2025 સંદર્ભે મંથન કરાશે. આ અંગે સંસ્થાના નિયામક શૈલેન્દ્ર સરાફે વધુ માહિતી આપી છે. कॉन्फ्रेंस का एक मुख्य बात यह है कि इसमें एकेडमिक इंस्टीट्यूशन से, रिसर्च ऑर्गेनाइजेशन से, इसके साथ ही इंडस्ट्री से लोग भी पार्टिसिपेट कर रहे हैं. और इसमें करीब 25 वक्ता रहेंगे जो राष्ट्रीय स्तर के वक्ता हैं, और ये डिफरेंट तरह के चीजों पर बात करके हम कैसे समाज के लिए और इंडस्ट्री के लिए अच्छी सॉल्यूशन दे सकते हैं, इस पर चर्चा करेंगे.
પ્રયાગરાજના મહાકુંભ દરમિયાન 17,000થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે કર્મચારીઓના અથાગ પ્રયાસો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પ્રશંસા કરી છે. આજે ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડને 23 વર્ષ થયા. 27 ફેબ્રુઆરી 2002નો દિવસ ગોધરાના ઇતિહાસમાં કાળો દિવસ તરીકે ઓળખાય. આ દિવસે 59 કાર સેવકો અયોધ્યા રામ મંદિરના આંદોલનમાં ગયા હતા અને સાબરમતી ટ્રેન દ્વારા પરત ફરતા હતા ત્યારે ગોધરા સ્ટેશન પર વિધર્મીઓના કાવતરાનો ભોગ બન્યા હતા. અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત પ્રાણી મિત્ર નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. આ એવોર્ડ કોર્પોરેટ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનઆઈડીના પદવીદાન સમારોહમાં આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકાને મહત્વની ગણાવી. રાજ્યના તમામ તાલુકાઓમાં જીઆઈડીસીનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક. વિધાનસભામાં ઉદ્યોગ મંત્રીનો જવાબ. સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં આગ મામલે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત પહોંચી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. અને આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાતે આવેલા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે રેડિયોની પહોંચ વધારવા પર ભાર મૂક્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.